ઉનાળાની શરૂઆત સાથે રાજકોટમાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે। શહેરની અનેક રેસ્ટોરન્ટ, ડેરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। કાલાવાડ રોડ પરની ટેબલ હબ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા। ડેરી પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, પનીર સહિતનો વાસી જથ્થો મળી આવ્યો છે। વટાણા, સ્વીટકોર્ન અને ફાઇમ સહિતનો જથ્થો પકડાયો છે। પેઢીમાંથી આશરે 31 કિલો ખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। મહેશ ડેરી, બજરંગ ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા, જ્યારે કે ગોપુરમ રેસ્ટોરન્ટમાંથી સાંભારના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે। જ્યારે રામરાજ રેસ્ટોરન્ટમાંથી પનીર, બટર, મસાલાના નમૂના પણ લેવામાં આવ્યા છે। તો જેમ જેમ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તેમ રાજકોટમાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે અને જેને જ લઈને હવે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે। અનેક ડેરી અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ધ ટેબ હબમાંથી પણ અનેક અખાદ્ય જથ્થો ઝડપાયો છે। 31 કિલો અખાદ્ય પદાર્થ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। દૂધ, સંભાર, પનીરના નમૂના લેવામાં આવ્યા છે અને જેને હવે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। આરોગ્ય વિભાગે હાલ તો આ કડક કાર્યવાહી છે તે હવે હાથ ધરી છે। ડેરી પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, પનીર સહિતનો વાસી જથ્થો પણ મળી આવ્યો હોવાની વિગતો છે તે મળી રહી છે। વટાણા, સ્વીટકોર્ન અને ફ્રાઈમ સહિતનો જથ્થો છે તે પકડાયો છે, જેને લઈને હવે તપાસ હાથ ધરાઈ છે।